દુનિયાના ટોપ દેશો જેના પાસે સૌથી વધુ ન્યુક્લિયર હથિયાર છે. ચાલો શરૂ કરીએ નંબર 9 થી, પણ ધ્યાન રાખજો નંબર 10 એ સૌથી મોટો સરપ્રાઈઝ છે. નંબર 9 પર નોર્થ કોરિયા અંદાજે 50 થી 60 ન્યુક્લિયર વોરહેડ્સ લગાતાર ટેસ્ટિંગ અને પ્રોગ્રામને એગ્રેસિવલી વિસ્તારી રહ્યું છે. નંબર 8 ઉપર ઇઝરાયલ ઓફિશિયલી ક્યારે સ્વીકાર્યું નથી, પરંતુ એક એક્સપર્ટ મુજબ લગભગ 90 જેટલા ન્યુક્લિયર હથિયારો છે. નંબર 7 ઉપર પાકિસ્તાન અંદાજિત 170 વોરહેડ્સ છે, મુખ્યત્વે ડિટરન્સ સ્ટ્રેટેજી ઉપર આધારિત છે. નંબર 6 ઉપર ભારત લગભગ 180 ન્યુક્લિયર હથિયારો છે. ભારતની ન્યુક્લિયર ડોક્ટ્રીન નો ફર્સ્ટ યુઝ ઉપર આધારિત છે. નંબર 5 ઉપર યુનાઇટેડ કિંગડમ 225 જેટલા વોરહેડ્સ છે અને મોટા ભાગે સબમરીન આધારિત છે. નંબર 4 ઉપર ફ્રાન્સ લગભગ 290 ન્યુક્લિયર વોરહેડ્સ છે. નંબર 3 ઉપર ચાઇના ઝડપથી વધતું ન્યુક્લિયર આર્સેનલ અને હવે લગભગ અંદાજિત 600 જેવા ન્યુક્લિયર વોરહેડ સુધી પહોંચી ચૂક્યું છે. નંબર 2 ઉપર યુનાઇટેડ સ્ટેટ્સ અંદાજિત 5244 જેટલા ન્યુક્લિયર વોરહેડ્સ છે અને નંબર 1 ઉપર રશિયા છે. દુનિયાનું સૌથી મોટું ન્યુક્લિયર સ્ટોકપાઇલ લગભગ 5580 જેવા વોરહેડ્સ એ ધરાવે છે. અને હવે આવે છે નંબર 10 નો સરપ્રાઈઝ. દુનિયામાં ઓફિશિયલી 10મો ન્યુક્લિયર પાવર દેશ જ નથી, ફક્ત 9 દેશો પાસે જ પોતાના ન્યુક્લિયર હથિયારો છે. જર્મની, જાપાન, સાઉથ કોરિયા જેવા દેશો પાસે ટેકનોલોજી છે, પરંતુ એમણે ક્યારેય ન્યુક્લિયર હથિયારો બનાવ્યા નથી. પરંતુ ઈરાન ઉપર શંકા છે, પણ કન્ફર્મ ન્યુક્લિયર વોરહેડ્સ હજી સુધી નથી. એટલે દુનિયાનું ન્યુક્લિયર ક્લબ હાલ માત્ર 9 દેશો સુધી જ સીમિત છે. તમને શું લાગે છે, આગામી વર્ષોમાં કયો એવો નવો દેશ આ ક્લબમાં જોડાશે? કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપનો અભિપ્રાય લખજો.